હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે એવી કારેંગડા ઢોકળી બનાવીશું. તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને હા, ઢોકળી ખાશો એટલે વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીઝની નોટિફિકેશન ડાયરેક્ટ મળી જશે. સૌપ્રથમ આપણે લસણની ચટણી બનાવીશું. એક ખાંડણીમાં 20 થી 22 ફોલેલા લસણની કળીઓ એડ કરો. હવે આપણે લસણને ખાંડી લઈશું. હવે તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. અજમો એડ કરીશું. અડધી નાની ચમચી સિંધવ મીઠું એડ કરીશું. ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું. હવે આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. કારેંગણાને ધોઈ લો અને તેની છાલ કાઢી લો. હવે કારેંગણાને નાના નાના પીસમાં કટ કરી લો. હવે આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરીશું. ઘઉંનો ઝીણો લોટ 2 વાટકી, અડધી વાટકી ભેળન એટલે કે ઘઉંનો જાડો લોટ લઈશું, પા વાટકી ચણાનો લોટ, અજમો એડ કરીશું, એક નાની ચમચી સિંધવ મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. હવે આપણે પહેલાં લસણની ચટણી બનાવી હતી તેમાંથી અડધી ચમચી લસણની ચટણી એડ કરીશું. 2 પરી તેલ એડ કરીશું. હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લો. હવે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો. ઢોકળીનો લોટ થોડો કાઠો બાંધવો. લોટ બંધાઈ ગયો છે.
ત્યારબાદ બાંધેલા લોટમાંથી નાની નાની ઢોકળી બનાવો. કારેંગણા ઢોકળીનું શાક બનાવવા માટે એક કઢાઈ લો. ગેસની ફ્લેમ ચાલુ કરો. તેમાં 3 પરી તેલ એડ કરો. તેલ થોડું ગરમ થાય પછી 1 ચમચી રાઈ એડ કરીશું. બધી જ રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું એડ કરીશું. સમારેલા કારેંગણા ઉમેરીશું. એક ચમચી લસણની ચટણી બનાવી હતી તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. દોઢ લોટા જેટલું પાણી એડ કરીશું. કારેંગણાવાળા પાણીને ઉકાળો. પાણી ઉકળે એટલે કે પરપોટા દેખાવા લાગે એટલે તરત જ એક એક કરીને ઢોકળી ઉમેરો.
એકદમ ધીમી ગેસની ફ્લેમ પર ઢોકળીને ચડતા કલાકથી સવા કલાક જેટલો ટાઈમ લાગે છે. પાણી બળી જાય, તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનું. સર્વિંગ ડીશમાં ધાણા જીરું પાવડર, ઘી અને કોથમીર એડ કરવાથી સ્વાદ બહુ જ સારો લાગે છે. ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે એવી કારેંગડાની ઢોકળી તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઝ માટે બેલ આઇકન બટન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.